ગુડ મોર્નિંગ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મુકેશ કુમાર જાનીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે એચમેટની પરીક્ષા માટે સૌથી મહત્ત્વનો ટોપિક માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 શીખી રહ્યા છીએ. આપ સર્વે જાણો છો કે અત્યાર સુધી આપણે માધ્યમિક શિક્ષણ વિનિયમોના 3 લેક્ચર લઈ લીધા છે અને આજે ચોથું લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. મેં અગાઉ પણ કહ્યું હતું કે ભાઈ મહત્ત્વનો ટોપિક છે એટલે આપણે થોડું રિપીટ કરી દઈશું. અગાઉ આપણે માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974માં પ્રકરણ 1માં 2 નિયમ હતા. એક ટૂંકી સંજ્ઞા અને આરંભ અને બીજામાં વ્યાખ્યાઓ હતી. પ્રકરણ 2 જે હતું એ અધ્યક્ષ અને સેક્રેટરીની સત્તા અને ફરજોમાં, એમાં અધ્યક્ષની સત્તા અને ફરજો એ આપણો નિયમ નંબર 3 હતો અને સેક્રેટરીની સત્તા અને ફરજો નિયમ નંબર 4 હતો. ત્યાર પછી પ્રકરણ 3 બોર્ડ અને તેની સમિતિઓ, તો એમાં નિયમ નંબર 5 હતો બોર્ડની ચૂંટણી માટેની કાર્યરીતિ, 6 હતો બોર્ડની સમિતિઓ અને તેમની મુદત, 7મો આપણે કારોબારી સમિતિ, 8મો આપણે પરીક્ષા સમિતિ અને 8 ક ખ ગ એમાં અનુક્રમે શય્યના એટલે શૈક્ષણિક સમિતિ, અભ્યાસ સમિતિ અને નાણાં સમિતિ. ત્યાર પછી આપણે પ્રકરણ 4 શરૂ કર્યું હતું શાળાને રજીસ્ટર કરવા માટેની કાર્યરીતિ. એમાં નિયમ નંબર 9 જે છે એ આપણે ટોપિક ચલાવ્યો હતો. વિનિયમ નંબર 9 જે છે એ ખૂબ મોટો અને લાંબો છે અને અગત્યનો પણ છે. એમાં અગત્યનો એક ટોપિક આજે આપણે ફરીથી રિપીટ કરી દઈએ. જ્ઞાન દર્શનના પેજ નંબર 344 ઉપર આ વિનિયમ નંબર 9 છે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે હું જે પણ ચલાવું એ તમે જ્ઞાન દર્શનમાં એકવાર રિપીટ કરતા રહેજો એટલે શું થાય, ક્લિયર થઈ જાય. હવે વિનિયમ નંબર 9 એનો પેટા 13 અને એમાં 3, એમાં તારીખ 26/6/2023ના રોજ સુધારો થયો છે. એટલે આ સુધારા ખાસ ધ્યાનમાં લેવાના છે. 26/6/2023નો ઠરાવ શું કહે છે કે ભાઈ વર્ગમાં 60 સંખ્યા ઉપર 5 વિદ્યાર્થીની છૂટ અધિકારી આપી શકશે. તેનાથી વધુ સચિવ ખાસ સંજોગોમાં મંજૂરી આપી શકશે. એટલે 60 પછી 5 અને એ પછી પણ જો તમારે મંજૂરી લેવી હોય તો એ પછી પણ વર્ગોની મંજૂરી મળી શકે, વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે મંજૂરી મળી શકે છે. અહીંયા મેં ખાસ 26/6/2023નો ઠરાવ મેં કહ્યું હતું વહીવટી દર્શન ભાગ 5માં આપેલો છે. ધોરણ 10માં નાપાસ થયેલ વિદ્યાર્થી નોંધાયેલ શાળામાં બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય તો પણ જો એને સ્કૂલમાં ભણવું હોય તો 10થી વધુ નહીં તેવા વિદ્યાર્થીઓની તેના પછીના શૈક્ષણિક વર્ષમાં, એટલે ધારો કે માર્ચ 2026માં ફેલ થયો હોય તો એ જૂન 2026-27માં પ્રવેશ લઈ શકશે. પણ કોની? ડીઈઓની મંજૂરીથી પ્રવેશ લઈ શકશે. અન્ય શાળામાં પુનઃ પ્રવેશ મેળવી શકશે નહીં. મેં આનું ઉદાહરણ પણ આપ્યું હતું કે કેટલાક આચાર્ય બીજી સ્કૂલમાં નપાસ થયેલા હોય તો એને બીજી શાળામાં પણ પ્રવેશ આપી દેવાના દાખલા છે, પણ એવું થઈ શકે નહીં. એના પછીના શૈક્ષણિક વર્ષમાં ડીઓની પરમિશનથી. પછી એના પછી જે છે વિદ્યાર્થીની પ્રવેશ અને 9-13 પછી પ્રવેશ મર્યાદા. તો અહીંયા મેં પ્રવેશ મર્યાદામાં કહ્યું છે કે વર્ગ સંખ્યા અને વિદ્યાર્થી સંખ્યાથી વધુ પ્રવેશ આપી શકાશે નહીં. જ્યારે પણ પ્રવેશ આપો ત્યારે ઉંમરનો પુરાવો, જન્મનું પ્રમાણપત્ર એલસી જરૂરી છે. નામ આધાર પ્રમાણપત્ર એનઓસી પણ મેળવવાનું રહેશે. એના પછીનો મુદ્દો છે વહીવટી શિસ્ત અને પેનલ્ટીની જોગવાઈ. આના વિશે પણ આપણે કહ્યું હતું કે જો કોઈ શાળા નિયમોની સુવિધાઓ જાળવવામાં અને બેદરકારી રાખવે તો બોર્ડ જે છે એ બોર્ડ માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી શકે છે. રેકોર્ડ તપાસ, ડીઓ દ્વારા ઓછામાં ઓછી એકવાર શાળાના ભૌતિક અને શૈક્ષણિક રેકોર્ડની તપાસ ગમે ત્યારે એ વર્ષ દરમિયાન કરી શકે છે. ત્યાર પછી રમતગમતના મેદાન અંગેના નિયમો છે. મેં કહ્યું હતું કે ભાઈ જો મેદાન ભાડેથી રાખવામાં આવ્યું હોય તો ભાડાપટ્ટો, આમાં જ્ઞાન દર્શનમાં ભૂલથી 14 વર્ષ છપાયું છે, એ તમે 15 વર્ષ કરી દેજો ભાડાપટ્ટાની જે જોગવાઈ છે ને એમાં, બરાબર. પેજ નંબર 348 ઉપર આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જ્ઞાન દર્શનમાં ભાડાપટ્ટો 15 વર્ષનો હોવો જોઈએ. અહીંયા જે છે સાચું છે, મેં સુધારો કરી દીધો છે. વધારાના વિદ્યાર્થીઓ, તો 500થી વધુ વિદ્યાર્થીઓ પણ જ્યારે પણ ધારો કે મારી શાળામાં સંખ્યા 500 છે અને 500 ઉપરનું જેટલા વિદ્યાર્થીને એડમિશન આપું, ધારો કે 50 વિદ્યાર્થીને એડમિશન આપ્યું તો એક વિદ્યાર્થી દીઠ 5 ચોરસ મીટર એટલે 50ને આપેલું 250 ચોરસ મીટર
બીજી મેદાન માટેની ઉપલબ્ધ કરવી જોઈએ. ભાડાપટ્ટો 15 વર્ષનો હોવો જોઈએ. જમીનનું ક્ષેત્રફળ, હવે અહીંયા તમે યાદ રાખજો, શહેરી વિસ્તારમાં આપણે મેદાન માટેની જોગવાઈ 800 ચોરસ મીટર રાખી છે અને ગ્રામ્ય વિસ્તાર માટે 1500 ચોરસ મીટર રાખી છે. અને એ પણ કેવું છે, શાળાને સંલગ્ન હોવી જોઈએ. પહેલાં કેવું હતું, ભૂતકાળમાં ધારો કે સ્કૂલ અહીંયા હોય અને મેદાન થોડું દૂર હોય, 900 મીટરના અંતરે કે એવું કંઈક દૂર હોય તો પણ મેદાન ચાલતું હતું, પણ હવે એ શાળાને સંલગ્ન જ મેદાન હોવું જોઈએ, એક જ કમ્પાઉન્ડમાં હોવું જોઈએ, એવો નવો નિયમ છે. પણ તમારે આ યાદ રાખવાનું કે શહેરી વિસ્તારમાં જગ્યાઓની અછત હોય એટલે 800 ચોરસ મીટર અને ગ્રામ્ય વિસ્તારમાં મેદાનનું ક્ષેત્રફળ 1500 ચોરસ મીટર હોવું જોઈએ. પછી છે ભાડા કરાર અને દસ્તાવેજીકરણ. તો રજિસ્ટ્રેશન, ભાડા કરાર સત્તાવાર રીતે રજિસ્ટર થયેલો હોવો જોઈએ અને તેની એન્ટ્રી ગામના દફતરના નમૂના નંબર 6 સિટી સર્વેમાં હોવી જોઈએ, જે 7, 12 અને 8 આના ઉતારામાં હોય એ રીતે. ચેરિટી કમિશનરમાં પણ અને બોર્ડની પરવાનગી વગર ભાડાના મેદાનનો અન્ય કોઈ ઉપયોગ કરી શકશે નહીં. ઘણા કેવું છે, શાળાઓવાળા ટાવર ઊભા કરી દેવા છે કંપનીઓના, પણ એ રીતે ખરેખર જાહેરાતો માટે એનો ઉપયોગ કરી શકાય નહીં, કોઈ રીતે ઉપયોગ કરી શકાતો નથી. મેદાનની જગ્યામાં ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું પાકું બાંધકામ કરી શકાશે નહીં, તે કાયમી ધોરણે ખુલ્લું રાખવું જોઈએ. હવે મંજૂરી તો મળી ગઈ, પછી ખુલ્લી જગ્યામાં આપણે પાકું બાંધકામ કરી દઈએ ચાલશે નહીં. ખાસ જોગવાઈઓ અહીંયા તમારે ધ્યાન રાખવું છે. હજુ જો વિનિયમ 9 જ ચાલુ છે, વિનિયમ 9 જ ચાલુ છે અને જ્ઞાન દર્શનનું પેજ નંબર 348 ચાલુ છે. મેં છે ને આ શોર્ટમાં લખ્યું છે બધું, એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે. CSR જોવાય, કોઈ પબ્લિક લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ કંપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માગતી હોય તો તેને ભાડાપટ્ટાથી શાળાનું મકાન કે મેદાનની જમીન વાપરવા માટે ખાસ કિસ્સામાં પરવાનગી આપી શકાય છે. તો કોઈ એવી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીવાળી સંસ્થા હોય, એ આના શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માગતી હોય તો એને પણ જમીન વાપરવા માટે ખાસ કિસ્સામાં પરવાનગી આપી શકાય છે. ઉત્તર બુનિયાદી શાળાઓ માટે થોડો ક્રાઇટેરિયા જુદો છે, યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. આ શાળાઓમાં વર્ગ દીઠ વિદ્યાર્થીની સંખ્યા 40ની મર્યાદામાં હોવી જોઈએ. ત્યાં આપણે 60ની મર્યાદા હતી, ઉત્તર બુનિયાદીમાં 40 છે. સરકારીમાં સંખ્યાની મર્યાદા હોતી નથી. 15 વિદ્યાર્થીઓ હોય તો પણ એમને વર્ગની મંજૂરી મળી જાય છે. સરકારી શાળામાં કોઈ સંખ્યાનો ક્રાઇટેરિયા નથી, 12 છોકરા હોય તો પણ વર્ગની મંજૂરી મળે છે અને એમાં સંખ્યા જાળવી રાખવા માટે પણ કોઈ નિયમ નથી. હા, નવા વર્ગની મંજૂરી લેવી હોય, ધારો કે મારા વાઈફ અહીંયા પાંચોટની બાજુમાં મગુનામાં પ્રિન્સિપાલ છે, હવે એમને ધારો કે 9માનો બીજો વર્ગ લેવો હોય તો પછી 60 વત્તા ગ્રામ્ય વિસ્તાર 60 વત્તા 24 પ્રમાણે પર એ સંખ્યા હોવી જોઈએ, પણ પહેલા વર્ગ માટે કોઈ મર્યાદા છે નહીં. તો ઉત્તર બુનિયાદી શાળાઓમાં વર્ગ દીઠ વિદ્યાર્થીની સંખ્યા 40ની મર્યાદામાં હોવી જોઈએ. વિકસિત ઉત્તર બુનિયાદી શાળામાં ધોરણ 9થી 10માં કુલ પ્રવેશ મર્યાદા 350થી વધવી જોઈએ નહીં. આ પણ યાદ રાખજો કે ઉત્તર બુનિયાદી શાળાઓમાં પ્રવેશની સંખ્યા પણ લિમિટ કરી છે 350 ઉત્તર બુનિયાદી શાળા માટે. ખાસ જોગવાઈઓમાં શું છે, તો GDCR 2017ની નીતિ મુજબ શૈક્ષણિક સંસ્થામાં જરૂરી પાર્કિંગની જોગવાઈ હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં પણ પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ. બચાવ કામગીરી, મેદાન વગરની શાળા ચલાવી શકાશે નહીં, કારણ કે દુર્ઘટના સમયે બાળકોની સલામતી અને ઝડપી બચાવ કામગીરી માટે મેદાન અનિવાર્ય છે. હવે આપણે જ્યારે શાળાની મંજૂરી આપીએ છીએ ત્યારે શાળાની મંજૂરી માટે આવશ્યક ભૌતિક સુવિધાઓ, તો પ્રયોગશાળા અને શૈક્ષણિક સાધનો, તો સુવિધાયુક્ત સંચાલન. અહીંયા વાત છે કે દરેક વસ્તુ, પ્રયોગશાળા હોય, ગ્રંથાલય હોય, ફર્નિચર હોય, સાધન સામગ્રી અને બીજી ચીજ વસ્તુની જોગવાઈ કરવી જોઈએ. વિશિષ્ટ વિષયો, ટેકનિકલ, વિજ્ઞાન અને વ્યવસાયિક વિષયો શીખવામાં આવતા હોય તો ત્યાં પ્રત્યક્ષ કામ માટે સુસજ્જ વર્કશોપ, પ્રયોગશાળા અને સાધન સામગ્રી પૂરી પાડવી જોઈએ. આ ક્રાઇટેરિયા છે શાળામાં. ભૌતિક સુવિધાઓ, આમાં મેં વિનિયમ 9માં પેટા કલમો નથી લખી, કારણ કે આમાં પ્રશ્ન સીધો જ પૂછાય, નંબર પૂછાતો નથી. વર્ગખંડ અને બિલ્ડિંગનું માપ, લઘુત્તમ વર્ગખંડો ઓછામાં ઓછા 3 વર્ગખંડો હોવા જોઈએ. આ નવી શાળા કોને શરૂ કર્યું તેના માટેની વાત છે. ક્ષેત્રફળના ધોરણો,
તો દરેક વર્ગખંડનું માપ લઘુત્તમ 400 ચોરસ ફૂટનું હોવું જોઈએ. આ યાદ રાખજો. આચાર્ય ખંડ અને સ્ટાફના માટે પણ 400 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ. લેબોરેટરી માટે મિનિમમ 250 ચોરસ મીટર અને કોમ્પ્યુટર રૂમ માટે મિનિમમ 400 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. અહીંયા જુઓ, જો શહેરી વિસ્તારમાં નવી શાળા શરૂ કરવી હોય તો 3 લાખ રૂપિયા એમની આર્થિક સદ્ધરતા જોઈએ. એફડી કરાવવાની હોય છે. હવે તો એફડી વટાઈ પણ શકાય છે થોડા વર્ષો પછી. ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક સદ્ધરતા ટ્રસ્ટની 2 લાખ હોવી જોઈએ. તો યાદ રાખજો 3 લાખ અને 2 લાખ આર્થિક સદ્ધરતા. હવે આરોગ્ય અને સુરક્ષાના ધોરણોમાં શું છે? તો ઓછામાં ઓછા 2 મૂતરડી અને ઓછામાં ઓછા 2 લેટ્રિનની વ્યવસ્થા હોવી જોઈએ. કન્યાઓ માટે પણ 2 મૂતરડી અને 2 લેટ્રિન હોવા જોઈએ. પીવાનું પાણી યોગ્ય વ્યવસ્થા, વોટર કુલર્સ હોવા જોઈએ. ઓછામાં ઓછા 5 નળ હોવા જોઈએ. આ બધા પ્રશ્નો બહુ ઓછા પૂછાતા હોય છે. કેટલી વ્યવસ્થા હોવી જોઈએ? જેમ સંખ્યા વધે એમ વ્યવસ્થા વધારવાની છે. આરોગ્ય અને સુરક્ષાના ધોરણો તો ફાયર સેફટી અને બાંધકામ મંજૂરી, અગ્નિશામકો દરેક માળ પર ઓછામાં ઓછા 2 ફાયર સિલિન્ડર અને ઓછામાં ઓછી 3 રેતી ભરેલી ડોલ હોવી જોઈએ. શહેરી વિસ્તારમાં મંજૂર કરેલ નકશો અથવા બીઓપી પરમિશન ફરજિયાત છે. અમે અત્યારે વર્ગ વધારો માગ્યો છે તો અમારા બધું જ માગ્યું હતું. વર્ગ વધારામાં મંજૂર કરેલ નકશો, બીઓપી પરમિશન, ટ્રસ્ટની માલિકીના દસ્તાવેજ બધા લગભગ 17 એના ક્રાઇટેરિયા હતા. બધા જ પૂરા હોય તો જ વર્ગ વધારો મળે. સલામતી પ્રમાણપત્ર, શાળાનું મકાન છે નેશનલ બિલ્ડિંગ ઓફ ઇન્ડિયાના સલામતીના ધોરણો પ્રમાણે બાંધેલું હોવું જોઈએ અને માન્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. બીઓપી, બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશન. આરોગ્ય અને સુરક્ષાના ધોરણો તો નવી શાળાઓ ખોલવા માટે જો ગ્રામ્ય વિસ્તારમાં 5 કિલોમીટર અંદર અન્ય કોઈ સંસ્થા અને નવી શાળા ખોલવાથી જૂની સંસ્થાની હાજરીમાં 20%થી વધુ ઘટાડો થવાની સંભાવના હોય તો તેવી સ્પર્ધાને અયોગ્ય ગણી નવી શાળાને ગ્રાન્ટ આપવા બાબતે બોર્ડ વિચારણા કરી શકાય છે. ધારો કે ઘણી એવી સરકારી શાળાઓ છે કે જ્યાં નવી સરકારી શાળા શરૂ કરી એટલે બાજુમાં ગ્રાન્ટેડ શાળા, હું તમને એક રૂપપુરામાં હમણાં જ બલોલની બાજુમાં રૂપપુરા ગામમાં સરકારી શાળા આપી તો રૂપપુરાના લગભગ 90 બાળકો બલોલ ભણવા જતા હતા. પણ હવે ત્યાં સ્કૂલ બની એટલે શું થયું કે બલોલ જતા નથી. પણ એટલી બધી 20% જેટલી અસર થઈ નથી. બાકી જો તમારે વર્ગ વધારોને માગવું હોય, નવી મંજૂરી માગવી હોય તો બાજુની સંસ્થાનું એનઓસી પણ લેવું જોઈએ. પણ અહીંયા આપણે શું કીધું છે કે 20% સુધી ઘટાડો થવાની સંભાવના હોય તો એ સ્પર્ધાને અયોગ્ય ગણવાની છે અને ગ્રાન્ટ બાબતે ફરી વિચારણા કરી શકે છે. હવે વિનિયમ 9 ચાલુ છે. હજુ વિનિયમ 9 ખૂબ લાંબો છે. એમાં 9 ક જે છે એ ખૂબ અગત્યનો છે અને એનો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાતો. વિનિયમ 9 ક. તો વિનિયમ 9 ક વિશે વાત કરીએ તો શાળાના રજિસ્ટરમાંથી નામ કાઢી નાખવા માટે તપાસની રીત. જ્યારે બોર્ડને એમ લાગે કે રજિસ્ટર થયેલી શાળાનો વહીવટ સંભાળનાર સંચાલક આ અધિનિયમ હેઠળની પોતાની ફરજો બજારમાં કસૂર કરે છે ત્યારે નીચે મુજબની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક તપાસ અને તહોમતમ. એમ લાગે કે ભાઈ આ જે મંડળ છે એ હવે એની જે ફરજો બજાવવામાં એને જે સુવિધા પૂરી પાડવાની છે એમાં ક્યાંક ઉણપ ઊભી થતી હોય તો રજિસ્ટરમાંથી નામ કાઢી નાખવા માટે. રજિસ્ટર એટલે બોર્ડ પાસે આખા રાજ્યની જે શાળાઓ નોંધાયેલી હોય એનું રજિસ્ટર હોય એ રજિસ્ટરની વાત છે. જેમ આપણે તમારી શાળામાં વિદ્યાર્થી હોય તો તમે વર્ગ રજિસ્ટર બનાવો છો એમ બોર્ડ પાસે શાળાના રજિસ્ટર હોય. શાળાના રજિસ્ટરમાંથી નામ કાઢી નાખવા માટે તપાસની રીત તો એના માટે ડાયરેક્ટ ભાઈ એમને નામંજૂર નથી કરી દેવાની પણ પહેલાં પ્રાથમિક તપાસ અને તહોમતનામ બનાવવાનું છે. તપાસનો આદેશ બોર્ડના સેક્રેટરી જે સચિવ છે અથવા ડીઓ છે આ બાબતો તપાસ કરવાનો આદેશ આપી શકે છે. તહોમતનામું તપાસ અધિકારી સંચાલક ઉપર બજાવવાના તહોમતનામામાં દરેક આરોપનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો અને પુરાવો રજૂ કરવા. એમને એમ ડાયરેક્ટ શાળાની મંજૂરી રદ થઈ જતી નથી પણ આ પુરાવા ખાસ જરૂરી છે. ખુલાસો હવે સંચાલક મંડળને પણ ખુલાસો મળવો જોઈએ કે ભાઈ અમારે તહોમતનામું મળ્યાની તારીખથી એના ફેવરમાં કંઈ વાત કરી છે તો 10 દિવસની અંદર પોતાનો ખુલાસો રજૂ કરવાનો રહેશે. 9 ક અગત્યનો છો કારણ કે આ ઘણી વખતે પરીક્ષામાં એવું પૂછાય છે કે શાળાના રજિસ્ટરમાંથી નામ કાઢી નાખવા માટેની તપાસની રીત માટે કયો વિનિયમ છે તો વિનિયમ 9 ક. બરાબર.
હવે સંચાલક મંડળે ખુલાસો કર્યો અને આપણે 10 દિવસની મુદત આપી. હવે શાળાના દિવસમાં નામ કાઢી નાખવા માટે તપાસની. તો આગળ શું છે? રૂબરૂ સુનાવણી અને રિપોર્ટ. પછી એમને રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવશે. સંચાલકને રૂબરૂ સાંભળવા માટે સ્થળ, સમય અને તારીખ નક્કી કરવામાં આવશે. રિપોર્ટની તૈયારી. જો સંચાલક હાજર ન રહે અથવા પૂરો પાડેલ ખુલાસો સંતોષકારક ન હોય તો તપાસ અધિકારી સંચાલકની કસૂરો અને તે માટે લેવાના પગલાંની ભલામણ કરતો રિપોર્ટ તૈયાર કરશે. હવે સમજી લો કે આ સંતોષકારક ખુલાસો નથી, તો જે પગલાં લેવાના છે એનો નિર્ણય કોણ લેશે? તો કે કારોબારી સમિતિ. તો તપાસ રિપોર્ટ કારોબારી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. જો સમિતિને લાગે કે સંચાલકે ગંભીર કસૂર કરી છે તો શાળાનું નામ રજિસ્ટરમાંથી કાઢી નાખવામાં આવશે અને સંચાલકનો અંતિમ ખુલાસો તપાસ્યા પછી કારોબારી સમિતિ શાળાનું નામ કાયમ માટે રજિસ્ટરમાંથી કાઢી નાખવાનો નિર્ણય લઈ શકશે. તો આટલું વાંચી લો. હવે આગળ તો અહીંયા વિનિયમ 9 પૂરો થાય છે. વિનિયમ 9નો આખો એક લેક્ચર આપણો પૂરો થયો. હવે આપણે જઈએ છીએ વિનિયમ 10 ઉપર. બરાબર? પ્રકરણ 4 જ ચાલુ છે. વિનિયમ 10 પેજ નંબર જ્ઞાન દર્શન પેજ નંબર 350. શાળામાં ક્રમિક વર્ગ કે વધારાના વર્ગો શરૂ કરવાની રીત. હવે તમને પહેલાં એ સમજાવી દઉં કે ક્રમિક વર્ગ એટલે શું ને વધારાના વર્ગો એટલે શું. ધારો કે મારી સ્કૂલમાં 10મું અને 11માના વર્ગો હતા જ, પણ મેં આ વર્ષે સંખ્યા વધી એટલે 10માનો એક વધારાનો વર્ગ માગ્યો અને 11મામાં પણ સંખ્યા વધી એટલે વધારાનો વર્ગ માગ્યો. એને વધારાનો વર્ગ કહેવાય. પણ મારા ત્યાં ધારો કે 9-10 ચાલતું હોય અને હું 11મું સાયન્સ માગું, આર્ટ્સ કોમર્સ મારે ચાલે છે, પણ 11મું સાયન્સ માગું તો 10મા પછી 11માનો જે વર્ગ માગ્યો એ ક્રમિક વર્ગ કહેવાય. 9મું હોય અને 10મું માગું તો ક્રમિક વર્ગ, 10મું હોય 11મું ક્રમિક વર્ગ. હવે ધારો કે મેં આ વર્ષે 11માનો વધારાનો વર્ગ માગ્યો છે તો આવતા વર્ષે 12માનો ક્રમિક વર્ગ મને મંજૂરી મળી જ જશે. એના માટે મારે દરખાસ્ત કરવાની નથી. દાખલા તરીકે 10મા પછી 11મું કે ચાલુ ધોરણમાં વધારાનો વર્ગ શરૂ કરવા માટે નીચે મુજબના નિયમો લાગુ પડશે. નિયમો જોઈ લઈએ. નવા ધોરણની મંજૂરી. રજિસ્ટર થયેલી ગ્રાન્ટ ઇન એડ કે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં 10મું, 11મું કે 12મું ધોરણ શરૂ કરવા માટે કમિશનર શાળા કચેરી પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. હવે અત્યારે તો કેવું છે, ઓનલાઈન દરખાસ્ત કરવાની છે. મેં પોતે પણ કરી દીધી છે 10મા અને 11માના વર્ગ વધારા માટે. એટલે હવે આ મહિનામાં બધું એ લોકો ક્લાસ 1 છે, ક્લાસ 2 છે, ક્લાસ 1 છે, ડેપ્યુટી ડાયરેક્ટર, જોઈન્ટ ડાયરેક્ટર, કમિશનર સાહેબ તપાસ કરશે અને પછી બધા જ વર્ગોની મંજૂરી એક સાથે ડિક્લેર કરશે. એટલે એના માટે પ્રોસેસ થોડી એકાદ મહિનો જેવી લાગતી હોય છે. પણ ગ્રાન્ટેડ શાળાના વર્ગ મંજૂર કમિશનર શાળાઓની કચેરી કરશે. પણ સેલ્ફ ફાઇનાન્સ હોય. ધારો કે મારા ત્યાં 11 સાયન્સ અને 12 સાયન્સ સેલ્ફ ફાઇનાન્સ ચાલે છે મારા જ કેમ્પસનું, 11-12 સાયન્સ સેલ્ફ ફાઇનાન્સ. તો મેં ત્યાં ગુજરાતી મીડિયમ ચાલતું હતું તો ઇંગ્લિશ મીડિયમ ચાલુ કર્યું. આવશે મંજૂરી લઈ લીધી, મળી પણ ગઈ. તો એ મંજૂરી બોર્ડ આપશે. સ્વનિર્ભર શાળા હોય સેલ્ફ ફાઇનાન્સ તો મંજૂરી બોર્ડમાંથી લેવાની. પણ ગ્રાન્ટેડ શાળા કે ગ્રાન્ટેડ વર્ગ વધારો કે ગ્રાન્ટેડ ક્રમિક વર્ગ તો મંજૂરી કમિશનર આપશે. વધારાના વર્ગની મંજૂરી. ચાલુ ધોરણના કોઈપણ વધારાના વર્ગ શરૂ કરવા માટે બોર્ડના સચિવશ્રીની પૂર્વ મંજૂરી લીધા સિવાય તે શરૂ કરી શકાશે નહીં. આ સેલ્ફ ફાઇનાન્સ વર્ગની વાત છે. હવે વિનિયમ 10.2 ક. 10.2 ક એટલે પેજ નંબર 351. જ્ઞાન દર્શન પેજ નંબર 351. વિનિયમ 10.2 ક. ઉપલું ધોરણ અથવા નવા વર્ગો શરૂ કરવાની પરવાનગી નવી શૈક્ષણિક શ્રેણી માધ્યમિકમાંથી ઉચ્ચતર અથવા ચાલુ ધોરણમાં વધારાના શરૂ કરવા નીચે મુજબની પ્રક્રિયા. અરજીનો સમયગાળો. આ વર્ષે એક વસ્તુ સારી હતી કે જેવી સ્કૂલ ખુલીને 8મી જૂને એટલે 9મી તારીખે સરકારી સ્કૂલમાં વર્ગ વધારા કે ક્રમિક વર્ગ માટે જાહેરાત આવી ગઈ અને એના પછીના જ બીજા જ વીકમાં ગ્રાન્ટેડ શાળા માટે પણ વર્ગ વધારાની જાહેરાત આવી ગઈ. આટલી ઝડપી આવતી નથી પણ આ વખતે ખૂબ સારી પ્રક્રિયા. જો શૈક્ષણિક વર્ષથી નવું ધોરણ કે વર્ગ શરૂ કરવા ધાર્યા હોય તો શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલાં નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. ઓનલાઈન જ અરજી હોય છે. હવે ઉપલું ધોરણ અથવા નવા વર્ગો શરૂ કરવાની પરવાનગી કોણ આપે છે? તો ગ્રાન્ટેડ શાળા માટે કમિશનર. મંજૂરી મળી જાય આપણે બોર્ડના સચિવને અરજી મોકલવાની છે કે ભાઈ અમને મંજૂરી મળી ગઈ છે, કારણ કે ઇન્ડેક્સ નંબરને એના માટે મળી ગયો હોય પણ બીજો વર્ગ મળ્યો તો તમારે જાણ કરવી પડે તો બોર્ડના ફોર્મ પાછા ભરવાના છે.
બિન અનુદાનિત શાળા માટે સીધી બોર્ડના સચિવને અરજી કરવાની રહેશે. મેં કીધું સેલ્ફ ફાઇનાન્સ માટે બોર્ડના સચિવ એ પણ ઓનલાઈન જ હોય છે. જરૂરી માળખાગત સુવિધાઓ વધારાના વર્ગો માટે પૂરતા ક્લાસરૂમ પ્રયોગશાળા આ બધું જરૂરી છે. હવે અહીંયા મેં એક મુદ્દો લખ્યો છે શૈક્ષણિક કાર્ય બંધ કરવા પર પ્રતિબંધ. હવે ધારો કે કોઈ સંસ્થાને એવું થાય કે ભાઈ અમારે હવે સ્કૂલ ચલાવી નથી તો શૈક્ષણિક કાર્ય વર્ગ બંધ કરવા પર પ્રતિબંધ. તો કોઈ પણ સંચાલક મંડળ પૂરતા કારણો સિવાય શૈક્ષણિક કાર્ય બંધ કરી શકશે નહીં. શાળાના સંચાલનમાં કોઈ પણ પ્રકારની હડતાલનો આશરો લઈ શકશે નહીં. બરાબર, શૈક્ષણિક કાર્ય બંધ કરશે. હવે અહીંયા આવે છે વિનિયમ 10 ક. આમાં પેટા એટલા બધા છે ને કે તમારે થોડું વાંચશો એટલે પહેલી બીજી વાર તો તમને થોડું કન્ફ્યુઝન થશે, પણ જેમ જેમ વાંચશો એટલે તમને આઈડિયા ક્લિયર થશે. હવે આ વિનિયમ 10 ક આવ્યો છે, વર્ગોની કુલ સંખ્યા ઘટાડો. જો શાળામાં વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોય અથવા અન્ય કારણસર વર્ગ ઘટાડો હોય તો નીચે મુજબ નિયમનું પાલન કરવું પડશે. હવે ધારો કે મારે ત્યાં 10માના 3 વર્ગ છે અને સંખ્યા જ 100 છે, તો મને ખબર છે કે હવે 3 વર્ગ માટે 60, 60 ને 36 શહેરી વિસ્તાર હોય 156 જોઈએ. હવે સંખ્યા જ 100 છે તો ખરેખર 2 જ વર્ગ મને મંજૂર. 3 વર્ગ મળે જ નહીં તો મારે શું કરવું પડે? વર્ગ ઘટાડો આપવો પડે, એની દરખાસ્ત કરવી પડે. જો હું ના કરું તો ઓવર સેટઅપમાં જે શિક્ષકો એનો પગાર અમાન્ય થાય, ગ્રાન્ટ તો અમાન્ય થાય જ. સંખ્યા નથી તમે વર્ગ ચાલુ રાખો, પણ શિક્ષકોના ઓવર સેટઅપમાં ધારો કે જેટલા વર્ગો હોય તમે વધારાના શિક્ષક રાખ્યો તો પગાર પણ અમાન્ય થઈ શકે. તો વર્ગ ઘટાડો માટે દરખાસ્ત કરવાની છે. પૂર્વ મંજૂરી રજીસ્ટર થયેલી શાળાના સંચાલકોએ સક્ષમ અધિકારીને ડીઓ પૂર્વ મંજૂરી સિવાય વર્ગોની સંખ્યામાં ઘટાડો કરી શકશે નહીં. એમને ઈચ્છા થાય ઘટાડી દીધું, ના, આપણે દરખાસ્ત કરી. દરખાસ્તનો સમય શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ 1 માસ સુધીમાં વર્ગ ઘટાડા માટેની દરખાસ્ત કરવાની રહેશે. આ પ્રશ્ન પૂછાય કે વર્ગ ઘટાડાની દરખાસ્ત કેટલા સમયમાં કરવાની છે? તો 1 માસ. તમારું જૂન મહિનામાં સત્ર શરૂ થાય 8મી જુલાઈથી, 8મી જુલાઈ સુધી તમને આઈડિયા આવી જાય કે હવે નવા પ્રવેશ આવવાના જ નથી, તો તમારે 1 માસમાં વર્ગ ઘટાડાની દરખાસ્ત કરી દેવી પડે. સ્ટાફ પર અસર. મેં ના કીધું કે વર્ગો ઘટવાના પરિણામે શૈક્ષણિક સ્ટાફમાં ઘટાડો થતો હોય તો મંજૂરી આપતા પહેલાં સક્ષમ અધિકારીએ સંચાલક અને સંબંધિત શિક્ષકો એમ બંને પક્ષકારોને સાંભળવા જરૂર. તો ડીઓ સાહેબ જ્યારે પણ તમે વર્ગ ઘટાડો કરશો ત્યારે હિયરિંગ ગોઠવશે, ટ્રસ્ટીઓને બોલાવશે, આચાર્યને બોલાવશે, શિક્ષકોને બોલાવશે, વર્કલોડ જોશે. વર્કલોડ જોયા પછી નક્કી કરશે કે કોનો વર્કલોડ થતો નથી એ શિક્ષકને ફાજલ કરશે, પછી બીજી શાળામાં ગોઠવશે. પહેલાં ફાજલની પ્રક્રિયા થશે. તો આ અગત્યનો છે 10 ક, યાદ રાખજો. હવે 10 ખ જ્ઞાન દર્શન પેજ નંબર 351. 10 ક 351 ઉપર હતો, 10 ખ 352 ઉપર છે. વર્ગ વધારા કે ઘટાડા સામે અપીલની જોગવાઈ. હવે ધારો કે તમારો વર્ગ વધારો કે ઘટાડો થયો પણ તમને સંતોષકારક એના જો પરિણામ આપ્યું એ સંતોષકારક નથી તો તમે અપીલમાં પણ જઈ શકો છો. બરાબર. જો કોઈ સંસ્થા કે વ્યક્તિ વર્ગ વધારા, ક્રમિક વર્ગ અથવા વર્ગ ઘટાડા અંગેના બોર્ડના નિર્ણયથી નારાજ હોય તો તેઓ અપીલ કરી શકે છે. અપીલ એટલે ધારો કે ગ્રાન્ટેડ વર્ગ હોય તો આપણે કમિશનમાં કરવાની છે, સેલ્ફ ફાઇનાન્સ હોય તો બોર્ડમાં. હુકમ જાણ થયાની તારીખથી 1 મહિનાની અંદર રાજ્ય સરકારને અપીલ કરવાની રહેશે. 500 રૂપિયાની પ્રોસેસિંગ ફી છે અને અંતિમ નિર્ણય રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ લેતો હોય છે. વર્ગ ઘટાડો કર્યો, ધારો કે હમણાં જ એક સંસ્થા હતી ગ્રામ્ય વિસ્તારની, વિજ્ઞાન પ્રવાહમાં 15 સંખ્યા હતી. મને કે સાહેબ શું કરશું? મેં તો આમ તો સંખ્યા તમારી જળવાતી નથી, 24 તો જોઈએ જ, પણ ડીઓ બર સાચા હતા, એમને વર્ગ ઘટાડો કર્યો, કમિશનરમાં વર્ગ ઘટાડો. પણ તમે શિક્ષણ વિભાગમાં અપીલ કરો કે ભાઈ આ ગ્રામ વિસ્તારની શાળા છે, આજુબાજુમાં કોઈ વિજ્ઞાન પ્રવાહની શાળા નથી અને બાળકોના ભવિષ્ય માટે આ 1-2 વર્ષ ચાલુ રાખો તો અમે સંખ્યા કરીશું. તો વિભાગે એ બધા કારણો તપાસ્યા કે ભાઈ 2 વર્ષમાં સંખ્યા વધારવાની એ લોકો પાસેથી નોટિફાઈડ એફિડેવિટ માગ્યું અને 1-2 વર્ષ મંજૂરી લંબાવવા માટેની પરવાનગી આપી. એટલે શિક્ષણ વિભાગ આપી શકે છે સંખ્યા ઓછી હોય તો અપીલમાં તમારે જવું પડે અને અપીલની ફી 500 રૂપિયા જ છે. 10 ખ. હવે સ્વાભાવિક છે કે તમને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપણે જોવા મળશે. માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ના કયા વિનિયમ મુજબ રજીસ્ટર થયેલ શાળાના સંચાલકો અધિકારી લિખિત પૂર્વ પરવાનગીથી વર્ગ ઘટાડો કરી શકશે? તો મેં ના કીધું કે તમારે યાદ રાખવું પડશે વિનિયમો, બરાબર. તો 1974ના કયા વિનિયમ શાળા સંચાલક અધિકારી લિખિત પૂર્વ પરવાનગીથી વર્ગ ઘટાડો કરી શકશે? તો
પૂર્વ પરવાનગીની વાત છે, વર્ગોની સંખ્યામાં કુલ ઘટાડો, તો વિનિયમ 10 ક આવશે. 10 કના આધારે વર્ગ ઘટાડો કરી શકે છે. જો બીજો આ પણ પ્રશ્ન પૂછાયો છે, સંચાલક મંડળ નવા વર્ષથી વર્ગ ઘટાડવાની નિયમ 10 ક પ્રમાણે દરખાસ્ત કરવામાં ધારે છે. શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ કેટલા સમયમાં દરખાસ્ત કરવાની થાય? તો મેં હમણાં જ કીધું કે ભાઈ સત્ર શરૂ થશે એટલે 1 માસમાં એને દરખાસ્ત કરવી પડે. તો જવાબ એ આવશે. આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, જોઈ લો તમે. ત્યાર પછી નિયમ 11 પત્ર વ્યવહારનું સાધન. હમણાં જ એક મિત્રનો પ્રશ્ન આવ્યો હતો, સાહેબ અમારા સંચાલક મંડળ છે ને હું આચાર્ય છું, તો મને એમ કહે છે તમારે મંડળની મિટિંગોમાં નહીં આવવાનું કે અને કોઈ જગ્યાએ હાજર નહીં રહેવાનું. તો કે મને ત્યાં શું નિર્ણય લેવાનો મને કેવી ખબર પડે? મેં કીધું ભાઈ જો પહેલાં કોડમાં એ જોગવાઈ હતી કે ભાઈ આચાર્ય છે એ સંચાલક મંડળની મિટિંગમાં હાજર રહી શકતા હતા અને માનદ મંત્રી તરીકે નિયુક્ત થતા હતા. ઓટોમેટિક શાળાના આચાર્ય હોય એ સંચાલક મંડળના માનદ મંત્રી કહેવાતા. પણ એ કોડમાં હતું. હવે કોડ પછી જ્યારે વિનિયમ 11 અમલમાં આવ્યો ત્યારે પછી એ કોડ ત્યાં સમાપ્ત થઈ જાય. મેં કીધું વિનિયમ આવે એટલે કોડ સમાપ્ત થઈ જાય. હવે વિનિયમ 11માં ક્યાં એવું લખ્યું નથી કે શાળાના આચાર્યને માનદ મંત્રી તરીકે રાખવાના છે. જોકે મેં વિનિયમ સુધારામાં રજૂઆત કરી છે કે ભાઈ હવે ધારો કે અમારે ફૂલ પગાર થયો હોય તો એના ઠરાવ કરવાના હોય, કોઈ જૂના શિક્ષકમાં આવ્યા હોય એના ઠરાવ કરવાના હોય, કોઈ શિક્ષકને ફાજલ કરવાનો હોય એના ઠરાવ કરવાના હોય, ફાજલ કરેલા અને પાછો ફરીથી હાજર કરવાનો હોય, રિકોલ કરવાનો, તો ઠરાવ તો મંડળની મિટિંગમાં આચાર્ય હોય તો નિર્ણય લઈ શકાય છે એમ. તો એના માટે પણ મેં રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે શિક્ષણ વિભાગમાં. પણ હાલ પત્ર વ્યવહારના સાધનમાં વિનિયમ 11માં એવું છે કે એટલે હાલ આપણે આચાર્ય માનદ મંત્રી તરીકે રહી શકતા નથી. કોડમાં હતું પણ કોડ પછી વિનિયમ આવ્યો એટલે એ નીકળી જાય છે. સત્તાવાર માધ્યમ દરેક રજિસ્ટર શાળાના વડાએ શૈક્ષણિક અને વહીવટી બાબતો માટે સીધો બોર્ડ સાથે પત્રવ્યવહાર કરવાનો રહેશે. ટ્રસ્ટીઓ નહીં કરે, આચાર્ય જ કરશે. નામ અને સરનામાની નોંધણી. જ્યારે પણ તમારી નિયુક્ત થાય ત્યારે વ્યક્તિના નામ અને સરનામામાં ફેરફાર થાય તો તેની જાણ પણ 15 દિવસની અંદર બોર્ડની ઓફિસને કરવી ફરજિયાત રહેશે. તો આ છે વિનિયમ 11. તો મિત્રો હવે વિનિયમ 11 જે છે પત્ર વ્યવહારનું સાધન એ 11 આવતા આગળનો જે કોડ છે એ રદ થાય છે. તો અહીંયા આપણું પ્રકરણ 4 પૂરું થાય છે. તો પ્રકરણ 4માં આપણે વિનિયમ 11 સુધી જોયું. ફરીથી એકવાર ઝડપથી રિપીટ કરી દઈએ. પ્રકરણ 4 જે હતું એ પ્રકરણ 4માં શાળાને રજીસ્ટર કરવા માટેની કાર્યરીતિ, તેમાં વિનિયમ નંબર 9, 10 ને 11 3 જ વિનિયમ હતા. અને પ્રકરણ 3 જે હતું બોર્ડની સમિતિ તેની મુદત, એમાં આપણે 5, 6, 7, 8 એ રહ્યા વિનિયમ હતા. અને આગળ પ્રકરણ 1 અને 2 ટોટલ આપણે 4 પ્રકરણ પૂરા કર્યા અને વિનિયમ 11 પૂરા કર્યા. હવે પછી આગળનું પ્રકરણ 5 અને વિનિયમ 12 નેક્સ્ટ ટાઈમ ભણીશું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો. મારી યુટ્યુબની ચેનલમાં 9153 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. લગભગ 10 દિવસ પહેલાં જ 411 સબસ્ક્રાઈબર વધ્યા છે. એટલે તમારો દિલથી આભાર માનું છું. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપના મિત્રોને પણ મોકલજો. આપણે જ્ઞાન દર્શનમાં સૌથી પહેલાં વિનિયમો પૂરા કરીશું, પછી અધિનિયમ લઈશું. આ જે પુસ્તક છે એમાં એચટાટ એટલે કે પ્રાથમિકમાં આચાર્ય બનવા માટેના 10 મુદ્દા આવી જાય છે, અને એચમેટ એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ આચાર્ય બનવા માટેના 10 મુદ્દા આવી જાય છે જ્ઞાન દર્શન. અને વહીવટી દર્શન 5 અને 7માં બધું ડિસ્ક્રિપ્ટિવ છે, એમાં પણ 3 મુદ્દા આવી જાય છે. અને વહીવટી દર્શન 4 છે, એમાં તો બધા પેપરો 26 પેપરો આન્સર સાથે છે. એટલે તમે અત્યારે આ તૈયારી કરતા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો, મિત્રોને મોકલતા રહેજો. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર.